હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે ભાઈ તમારું સરસ મજાના અમારા વ્લોગમાં. આમ તો ફેમિલી હવે છે ને ગઈકાલે હતો સોમવાર, આજે મંગળવાર થઈ ગયો. કેમ દિવસો જાય છે ખબર જ નથી પડતી ને હવે ક્યારે વીકેન્ડ આવી જશે એ પણ ખબર નહીં રહે. અને પછી છે ને સન્ડે પણ આમ જતો રહેશે. બસ બધા દિવસો ફટાફટ પસાર થાય છે, આખું વીક પૂરું થઈ જાય છે, ખબર જ નથી પડતી. અને હવે અત્યારે છે ને ભાઈ વાગવામાં કંઈક 10-1 વાગ્યા હશે, 10-10 જેવું થયું હશે. અને અત્યારે અમે લોકો જો આપણો હવે ફ્રી લેક્ચર છે તો સરસ મજાના અહીંયા બહાર બેઠા છીએ. થોડો તડકો પણ છે તો કીધું ચાલો બેસીએ ઘડી. જો સામે અહીંયા હવે બધા જ ક્રિકેટ રમી રહ્યા છે. અને અહીંયા અમારા ભૂલકા નાના જો તમને દેખાય એ પણ સરસ મજાની ગેમ રમે છે, બોલ પાસિંગ. વાતાવરણ કંઈક આવું છે, થોડો તડકો પણ છે અને પવન ઓછો છે એટલે સારું છે. બાકી તો અત્યારે સવારમાં ઠંડી લાગે પણ પવન ઓછો છે એટલે આજે આપણે બી કીધું સ્વેટર અત્યારે કાઢી નાખ્યું છે. બાકી તો ઘરે જઈએ ને ત્યાં સુધી આમ જેકેટ પહેરેલું હોય. આજે તો કીધું બહાર જવું છે, તડકામાં થોડા કાંટા બાટા મારીએ એટલે ઠંડી ઉડે એમ. કારણ કે સવારના આવ્યા હોય ને ત્યારે એટલી ઠંડી લાગે ને કે વાત ના પૂછો. શિયાળો છે એટલે ઠંડી તો રહેવાની, પણ તો બી આમ એમ થાય કે ભાઈ થોડુંક તડકામાં રહીએ તો વધારે મજા આવે. સવારની શિયાળાનો આ તડકો કહેવાય ને, તડકી મીઠી તડકી સારી લાગે, મજા આવે, વિટામિન સી મળે થોડું. તો હવે આંટો વાંટો આપણે મારી લીધો છે, થોડી વાર બેસીએ પછી પાછો લેક્ચર આપણા હશે એટલે કન્ટિન્યુ પાછું છે બી કંઈ છે એ રૂટીન ચાલુ. હાલો ત્યારે હવે થોડી વાર રહીને આપણે પછી ફરીથી બ્લોગ છે એ કન્ટિન્યુ કરીશું. અહીંયા અમારા લક્ષુભાઈ તમને દેખાય તો ડીશમાં જલેબી ખાય છે. અને અહીંયા મારે ને મમ્મીને છે ઉપવાસ, આમાં સૂકી ભાજીને ચેવડો. એ ભાઈ આવું ના હોય, ભાવતા માણસ સામે તમે આવી વસ્તુ મૂકો ઉપવાસના દિવસે યાર. એ પાછો એકલો ખાય છે નહીં મમ્મી? જબરો છે અને એને સારું બધું બહુ જડી જાય. જો હવે યાદ કરે છે, મેં અહીંયા લીધું ને પછી યાદ કરે દહીં. તું ફોનમાં જ રે, હા, એટલે તને દહીં મળી જશે. ફોનમાંથી ડાયરેક્ટ આવી જશે તારું દહીં, હા ને? જબરો મારી બેટો. લે હવે તારા જેવું કોણ થાય, લઈ લે. જો લઈ જ લેશે. એમ નહીં કે નાના બાબા હવે તમે લઈ લો, એવું તો આવડતું જ નથી. જો મોઢું કેવું કરે છે ને. ચલો ત્યારે ફેમિલી હવે આપણે કરી લઈએ ફરાળ. મંગળવારનો ઉપવાસ છે એટલે હવે ફરાળમાં અત્યારે જો ઠંડી છાશ સાથે સૂકી ભાજી અને ચેવડો. સૂકા ટોપરાનું છીણ થઈ રહ્યું છે, સાઈઝ જો એની મોટી છે. મમ્મી કેમ આમાં તૈયાર ટોપરું તમે નહીં વાપરતા? પહેલા તો એમ કહો બનાવો છો શું બનાવવાનું બનશે પછી ખબર પડશે. શિયાળાની વસ્તુ છે. કારણ કે જો ભાઈ અહીંયા હું બદામનો ભૂક્કો કરી રહી છું અને અહીંયા મમ્મી ટોપરું લઈને બેઠા છે, છીણે છે. પણ આમાં કેમ છીણેલું ટોપરું? છીણું તો ખાય, ઓલું સિલોકોન આવે ને તૈયાર એના ના ખાય. તો આ તો પણ છીણવામાં તમારે વધારે મહેનત ના થાય? ભલે પડે મહેનત. મિક્સરમાં કરી નાખીએ તો ના કરાય મિક્સરમાં. આય નહીં કરવાનું. જો કાજુ બદામ નહીં કરવાનું. કાજુ બદામમાં આપણે છે ને એકદમ જો ખાંડીને કર્યા છે આ વખતે એટલે. અને સાથે અહીંયા કાજુ અને આ બદામ મિક્સરમાં છે ને હજુ તો બાકી છો કાજુ કરવાના. અને થોડાક જ અહીંયા જો બદામ રહ્યા છે. બદામ તો આપણે કરી નાખી છે. આ કેટલું લીધું તું? 250 ગ્રામ સૂકું ટોપરું 250 ગ્રામ. એટલે બનાવવાનું શું છે એ સસ્પેન્સ છે એમ ને. સારું હાલો ત્યારે ફેમિલી રાહ જોઈએ. પ્રોસેસ તમને બતાવતા રહેશું એટલે કદાચ કોઈને ખ્યાલ આવી જાય તો કોમેન્ટ કરજો, બરાબર ને? છીણ જે ટોપરાનું કર્યું હતું ને એ આમાં હવે એડ કરી દીધું છે. શું છે વસ્તુ મને ખબર નથી, આપણે પૂછીએ મમ્મીને. મમ્મી શું છે આ તમે જે એડ કર્યું છીણ? પણ આ પાયો છે શું છે મને કહો તો ખરા પહેલા. પાયો નથી, ફેમિલીને કહો. અડદનો લોટ. ઓકે, એટલે હવે ફેમિલીને ખબર તો પડી જ ગઈ હશે, બરોબર ને? જો મિક્સ થાય છે હવે. સાથે અહીંયા ઘી અને ગોળ, હે ને? ગોળનો બનાવવાનો છે. ગોળનો ભાઈ બનાવવાનો છે આપણે. હવે કઈ અદન શું બનાવો છો? અડદ પાક. આપણે કાઠિયાવાડમાં કે અડદિયો, હે ને? જો ભાઈ ઘી અને ગોળ પાછું જામી ગયું એટલી વારમાં.
અને ફરી પાયો લાવશે મમ્મી કદાચ ઠંડી છે એટલા માટે. અને પછી એડ થશે આમાં. સાથે સાથે અહીંયા જો ક્રિસમિસ બી છે, કિસમિસ. અહીંયા પાછી ચાસણી મૂકી મમ્મી તમે? કેમ એવું? ગોળ તો આપણે લઈએ છીએ. તો ચાસણી આ બધા ભાવે ના ભાવે કરે. ચલો હવે હા દઈએ આપણે. હવે ડ્રાય ફ્રૂટ એડ કરે છે ભાઈ. અહીંયા બદામનો ભૂક્કો. ડ્રાય ફ્રૂટ જ સૌથી વધારે હોય આમાં. હે મમ્મી? ખાવાનું એ જોઈએ. આપણે હવે સાચી વાત છે. જો હવે ડ્રાય ફ્રૂટમાં બદામ લઈ લીધી, એ પછી કાજુને આપણે એકદમ ઝીણા કટકા કર્યા છે ફેમિલી. આ લસરા જેમાં ચાઈ નાખીએ સિવાયને બદલતી ચાવે નહીં એટલે. બાકી આખા થોડા વર કટકી જાય તો મજા આવે ખાવાનું, આપણને ભાવે. પણ આપણે રાખ્યા જ છે એટલે જ રાખ્યા છે. શિયાળામાં દાંત થોડી કસરત થાય ને પાછી. અત્યારે બધા કસરત કરવાનું ભૂલી ગયા. દાંતની કસરત કરવી જોઈએ. આવું ખાવી ચાલી શેરડી આવે એટલી રાસે હવે. શિયાળી તો બહુ ખાતા તમે અમે. મમ્મી નાના હતા ને ત્યારે બધું બહુ ખાધું પીધું છે. જલસા જ કરે. આ બધા ખાતે એટલી બધી થાય ને. અને સવારમાં વહેલા રાત્રે સુવી ને ત્યાં તાપણું કરે. તો આપણે મેળા શેરડી ગરમ કરવાની અંદર ભાઠામાં અને શેરડી ખાવાની. ઓહ એવું છે એમ. તો દાંત તો કસરત બોલતી હતી. જો બંને એડ કર્યું. હવે કિસમિસ અત્યારે કરી દેવાનું કે હજુ વાર લાગશે? બસ કરું જ છું હવે. અહીંયા જો તજ અને લવિંગનો પાવડર એ મમ્મી એડ કર્યો. જે મસાલો એ નાખે એવું જરૂરી બધા નાખે એવું પણ જેનો સ્વાદ ભાવતો હોય નાખે. આમાં એલચી ને એવું બધું ના નખાય? ના એલચી નો હોય આમાં. એવું? ના. કેમ એવું? આમાં ગરમ મસાલા હોય બધા. એલચી ઠંડક વાળી એટલે ઓકે આમાં બરાબર. પણ એલચી નો હોય. જો ગુંદર ના આવી ગયો તું હતી ને મીના બા ગુંદર આવી ગયો. ગુંદર નાખે એવું છે. જો ફેમિલી હું હતી ને ત્યારે બધું પ્રિપેર કરી મમ્મી તું આવી જઈએ તાર એકદમ. હા એટલે આટલો લાભ આપણને મળ્યો. એકદમ કઠણ થઈ ગયો છે. મમ્મી કે હલાઈને ઢીલો પાડી દઈએ. ગરમ થશે ને હાલી જવાનો છે. ઓગળી જશે. આ ઘી ગોળ પાછું મિક્સ થાય ને એટલા માટે. સ્મેલ તો સારી એવી આવે છે. મજા આવે. ગરમ ગરમ સ્મેલ આવે. પણ હવે થાય પછી ખબર પડે કેવું છે શું છે. ગેસ બંધ કરી દેવાનો. ઓકે ચાસણી નાખીને પછી ગેસ બંધ કરવાનો. અને એકદમ ઢીલું થઈ ગયું. આ પછી જામી જાય હે ને? એવું હોય ને મમ્મી? ઓકે એટલે આપણે તાસમાં કે ડીશમાં પાથરીએ એટલે ત્યારે જામે. કારણ કે ઘી ને ગોળ ને એ બધું હોય એટલે ગોળ ગુંદર આવે પાછો. હા બરોબર. મહેનત ભાઈ બનાવવામાં હાથ દુખી જાય. મમ્મીના હાથ દુખતા હશે અત્યારે હે ને મમ્મી? મને તો શોખ છે વસ્તુ બનાવવાનો શોખ. મમ્મીને રસોઈ બનાવવાનો વધારે શોખ છે એટલે. હવે ખાવાનું ઓછું ગયું છે. ખાવાનું ઓછું થઈ ગયું શોખ ખરો આપણને. ફેમિલી તમે જોયું કે ભાઈ છે ને બપોરે જમ્યા પછી આપણે મમ્મીએ અડદિયો અને ચીક્કીને બધું બનાવ્યું અને એટલે 3 વાગ્યાની સમથિંગ કંઈક થઈ ગયું હતું. અને એ પછી પણ છે ને થોડો રેસ્ટ કર્યો ને ત્યાં પાછા મહેમાનને બધું ચાલુ થઈ ગયું. એટલે હવે આજનો દિવસ પણ આપણો આવી રીતે પસાર થયો. અને હજુ લગભગ અત્યારે કંઈક 9 વાગ્યાની આજુબાજુ થયું છે તો પણ મમ્મી ફ્રી પડ્યા નથી. હજુ પણ એ રસોડામાં જ છે. કારણ કે આજે છે ને બહુ લેટ પણ થઈ ગયું મહેમાન હતા એટલા માટે. તો આજનો દિવસ આપણો આવો જ રહ્યો રેગ્યુલર દિવસોની જેમ જ. તો ભાઈ આજનો અમારો આ વ્લોગ તમને કેવો લાગે એ જરા કહેજો. શિયાળાની શરૂઆત તો ક્યારની થઈ ગઈ છે અને એ પછી કહેવાય ને વસાણું બનાવે એ પણ હવે આજના દિવસે અમારા ઘરે બની ગયું. તમારા બધાને ત્યાં ભાઈ આવી રીતે કંઈ નવીન બન્યું કે નહીં જરા કહેજો કમેન્ટમાં. સાથે સાથે અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓન કરવાનું ભૂલતા નહીં. મળીશું હવે ફરીથી નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.